જય માતાજી અને ગુડ મોર્નિંગ ગાઈસ। તો આપણે અત્યારમાં જાગી ગયા નથી। ભાઈ જો સામે બેઠા બેઠા નાસ્તો કરે। આજે ઘરે કોઈ નથી, મમ્મી ગયા છે બહાર બજારમાં। મમ્મી ગયા છે બહાર તો ઘર તો ચોખ્ખું રાખવું જ પડશે। તો કરીયા પથારી હરખી મૂકી, સેટી હરખી કરીએ। સેટી તો ફિલહાલ સરખી કરી નાખી મેં, ને હવે મેં લઈ લીધું હાથમાં હથિયાર જે માણસોના વિચારનું કરે છે, સફાયો કરીએ। માણસોના વિચારનો સફાયો શરૂ ખાપ જાય હુફ હુફ હુફ। વિચારો તો સફાયો થઈ ગયો, તો માસ્ક પહેરીને બનાવી નવી દવા માખી અને મચ્છરનો સફાયો કરી। ચાલો થી પહેલાં એક ડોલમાં લઈ લેવાનું ફ્રીજનું ટાઢું ટાઢું ગરમ પાણી, પછી લેવાની આ સફેદ દવા અને નાખી દેવાની ફૂલ ગડગડ ગડગડ ગડગડ, ને પછી લેવાનો ખાંડનો પીસેલો પાવડર, એ આમ છાંટી દેવાનો છૂપ છૂપ છૂપ। જ્યાં મચ્છર ને માખી આવતા હોય ત્યાં આપણું નાની હથિયાર લઈને પાણી બધું આમ કાઢીને હરખું કરી નાખવાનું સાફ છૂપ। મચ્છર ને માખીનો તો સફાયો થઈ ગયો। હવે આપણે કરશું આ ડોનભાઈના સફેદ બૂટ સાફ, કારણ કે ડોનભાઈ આપણને દઈને ગયા બૂટ સાફ કરવા। તો ડોનભાઈના વ્હાઈટ બૂટ વધારે વ્હાઈટ કરવા સૌથી પહેલાં લઈ લો આખું આપણે વિનેગર, પછી લઈ લઉં જાડો ખાંડનો પાવડર, આવી ગયો છે ખાંડનો જાડો પાવડર, ને પછી આ કાળુભાઈનું કાળે એવું બ્રશ લઈ લેશું। આપણે લઈ લઈશું ખાંડનો ભૂકો, એ આ રીતે નાખી દેવા મીઠાની જેમ બૂટ ઉપર, અને પછી આ કાળુભાઈનું બ્રશ લઈને વિનેગરમાં બોડીને ઘસતું જવાનું ફૂલ। ડોનભાઈના બૂટ સાફ કરીને આપણે થોડીક વાર કરી લીધો તો આરામ, ને અત્યારે જાય છે નીરજભાઈના ઘરે એના કપડાં દેવા, ને એ ભાઈ આવી ગયા સાસરેથી, તો જવાનું આપણે એને લેવા। તો નીરજને લઈને તો આવતા રહેતા આપણે સીધી રજવાડીની ચાય પીવા એસટી બસ સ્ટેશને। લાગે છે આ સાસરીવાળાએ કોઈ ચા નથી ભાઈ, એટલે જમા અહીંયા આવીને હુકાઈ ગયા ચા વગરના। બસ નીરજભાઈના ઘરે મૂકીને એ મને મૂકી ગયો ઘરે, ને એ ગયો એના ઘરે। આપણે બોલાવી લિફ્ટ ને નીકળીએ સીધા આપણા ઘરે જવા। તો મળીએ કાલે નવા મિની બ્લોગ સાથે ગાઈસ। જય માતાજી અને રાધે રાધે।